હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો તમે જોઈ શકો છો નાહી લીધું છે અને આજ તો નાહ્યા પહેલાં જ કચરા પોતું અને બધું કરી નાખ્યું. તો હું રોજ એવું જ કરું છું, નાહ્યા પહેલાં કચરા પોતું કરી જ નાખું છું. તો પછી આજે તો નાહી લીધું છે અને કચરા પોતું બી કરી નાખ્યું છે. અને અમારા પતિદેવ બી નાહી ધોઈને રેડી થઈને વહેલા બેસી ગયા છે, કેમ કે એ જઈ રહ્યા છે બહાર એમના ઘરે. તો મને એકલી મૂકીને જાય છે. એમને ખબર છે કે મને ડર લાગે છે, તો બી મને જાય છે. તો મેં કીધું મને લઈ જો, તો મને કે ના, તારું કંઈ કામ નહીં, તું રહે. તો બોલો મને ના લઈ ગયા. તો પછી મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો ચા નાસ્તો કરી નાખ્યો. ચા નાસ્તો મતલબ કે ચા મૂકી દીધી હતી અને સેવ તળી નાખી હતી. તો પછી મારા બબ્બુ ગયા અને હું બેસી ગઈ લાલાની સેવા કરવા માટે. અને આજ તો લાલા ખરેખર કેમ કે બહુ સુંદર દેખાય છે. એમને આજ તો હેવી પગડી પહેરાઈ છે અને ગુલાબી કલરના કપડાં બી સરસ દેખાય છે ને એમના આજ તો વાળ બી પહેરાયા છે મેં. તો કમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા મિત્રો. તો બસ હવે લાલાની સેવા કરીને કપડાં બહુ જ બધા છે. કાલે 11 હતી એટલા માટે મેં નહોતા ધોયા. તો કાલના આજના બે ભેગા હતા. તો દેખો ચાદર બી ધોઈ હતી આજે. અને દેખો કાપડા પેલું ટીવીનું કવર બી ધોયું હતું અને કપડાં બી બહુ જ બધા હતા. તમે જોઈ શકો છો, માતા બી નથી. તો કપડાં ધોઈને મેં કોલિંગ કર્યા હતા, પણ કોલિંગનો વિડીયો નથી લીધો. તો પછી હું એકલી હતી, કાલનો ઉપવાસ હતો એટલા માટે આજે મારા માટે જમવાનું વાળી દીધું છે. પરવરનું શાક, રોટલી અને છાશ છે. તો હું જોઈ રહી છું તારક મહેતા. આજે એકલી જમવાની છું, મને નથી ગમતું, તો બી શું કરીશું હવે. તો પછી હું બેસી ગઈ છું ટીવી આગળ. તમને ખબર છે કાલ મારું પિક્ચર અધૂરું હતું, મહાઅવતાર નરસિંહમાં. તો એ પિક્ચર મેં કીધું પૂરું કરી નાખું, ઊંઘ આવતી નથી. તો પછી ખરેખર બહુ જ સરસ પિક્ચર હતું. એ પિક્ચર પૂરું કરીને થોડું મોઢું ધોઈને ફ્રેશ થઈને પાછા બેસી ગઈ છું હું કોલિંગ કરવા માટે. કેમ કે હવે 4 દિવસ જ બાકી છે મહિનો પૂરો થવામાં, એટલા માટે. તો કોલિંગ કરીને આજ તો હું નીકળી દુકાને. કેમ કે અમારા પતિદેવ નથી, તો દૂધ મારે લાવવાનું. આમ તો એ લઈને આવે છે એટલે મારે હેરાન નથી થવું પડતું, પણ હવે એ નથી. તો પછી હું નીકળી ગઈ દૂધની થેલી ને થોડું ઘણું વસ્તુ લેવા માટે. તો હું આવી ગઈ છું દુકાન ઉપર. તો દૂધની થેલી લઈ લીધી છે, ચણાનો લોટ છે. તો હું આવીને જમવાનું બનાવી દીધું, લાલાની આરતી કરી નાખી. તો જમવામાં તો એટલે કંઈ ખાસ નહોતું. મેં રોટલી જ બપોરે મેં રોટલી વધારે કરી નાખી હતી અને ગેસ કર્યો છે મોરૈયાનો. તો ચાલુ છે તારક મહેતા. તો હવે તારક મહેતા જોઉં છું હું. જમતા એકલી હોઉં એટલે મને બીજું કંઈ સૂઝે નહીં. એકલી છું, મને ગમતું નથી, પણ શું કરું, યાદ આવે છે મારા પપ્પુની. તો આજ તો એ નહોતા એટલા માટે હું સૂતી છું વાલીમાના ઘરે. દાદા છે, દેખો દાદા ફોન જોવે છે. તો ડર લાગે એકલી, એટલા માટે વાલીમાં કે અહીંયા આવતી રહે સૂવા માટે. તો બસ અહીંયા સૂતી છું. અને મારો બ્લોગ ગમે તો તમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ના ભૂલતા મિત્રો. રાધે રાધે.